તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો, કોર્ટની અંદર એક ચોંકાવનારો ખુલાસો, એક સૌથી મોટા સમાચાર જયરાજ આહિરને લઈને મિત્રો કોર્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે એની અંદર મિત્રો જયરાજ આહિરના જે મિત્રો જામીન અરજી હતી એ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવે છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે અને સૌથી મોટો ખુલાસો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે કે મહુવાની અંદર મિત્રો મહુવાના કોર્ટની અંદર જયરાજ આહિરના મિત્રો જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ મિત્રો કોર્ટ દ્વારા જયરાજ આહિરને મિત્રો જેલના હવાલે ધકેલી દેવામાં આવ્યા છે। હા મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ઘણા સમયથી જે મિત્રો નવનીતભાઈ બાલતિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને એની અંદર મિત્રો મુખ્ય આરોપી તરીકે મિત્રો માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈ આહિરનું નામ આવી રહ્યું હતું ને ઘણા સમયથી જે મિત્રો એસઆઈટીની ટીમ દ્વારા મિત્રો તપાસ કરવામાં આવી હતી અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જયરાજ આહિરને મિત્રો એસઆઈટીની ટીમ દ્વારા મિત્રો 2 વાર પૂછપરછ પણ કરવામાં આવી હતી અને હા, તમને બધાને ખબર જ હશે કે મિત્રો નવનીતભાઈ બાલતિયા ઉપર 29 ડિસેમ્બરના રોજ મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો ને એની અંદર મિત્રો 8 શખ્સો દ્વારા નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ખાસ મિત્રો આગળ વાત કરવામાં આવે તો જે મિત્રો કોળી સમાજના આગેવાનો જે મિત્રો નવનીતભાઈ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈને ન્યાય અપાવવા માટે ઘણા બધા એવા કોળી સમાજના આગેવાનો જે મિત્રો સીએમને મળવા માટે ગાંધીનગર સુધી પણ ગયા હતા અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આખરે નવનીતભાઈને ગઈકાલે મિત્રો ન્યાય મળી ગયો છે અને જયરાજ આહિરની એસઆઈટી ટીમ દ્વારા મિત્રો ધરપકડ કરવામાં આવી હતી અને આગળ મિત્રો વાત કરવામાં આવે તો શું ખરેખર આવનારા સમયની અંદર જે મિત્રો આવનારા સમયની અંદર શું નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનો જે મિત્રો જયરાજ આહિરનું શું વરઘોડું કઢાવીને રહેશે કે પછી જયરાજ આહિરનું હવે વરઘોડું નહીં નીકળે, એ તો મિત્રો આવનારા સમયની અંદર જોવાનું રહેશે। ગઈકાલે મિત્રો એસઆઈટીની ટીમ દ્વારા જયરાજ આહિરની ધરપકડ બાદ મિત્રો કોળી સમાજના આગેવાનો દ્વારા મિત્રો જાહેર રસ્તાઓ ઉપર મિત્રો ફટાકડા ફોડીને, કારણ કે મિત્રો નવનીતભાઈને ઘણા સમયથી ન્યાય નહોતો મળતો એની માટે મિત્રો ન્યાય મળ્યા બાદ ફટાકડા ફોડીને જાહેરની અંદર ઉજવણી કરી હતી।